નમસ્કાર, આજે અમે આપને ગુડ મોર્નિંગ નહીં પરંતુ કહીશું જય હિન્દ જય હિન્દ જય હિન્દ। કારણ કે આજે આ જય હિન્દ જે ભારતીય સેના છે તેને પાકિસ્તાન ઉપર ઓપરેશન સિંદૂર કરીને હુમલો કર્યો છે। મારી સાથે જોડાઈ ગયા છે રખેવાળના સિનિયર રિપોર્ટર સરફરાજ નાગોરી। પૂછીશું કઈ રીતનો હુમલો છે, શું કહેશો આ હુમલા વિશે? જી નિશ્ચિતપણે દિનેશ, હું આપને જણાવી દઉં કે આ એક પ્રતિકાર છે, આ પ્રતિશોધ છે। આ પ્રતિશોધ છે દેશની એ માતાઓ બહેનોને કે જેમના માટે સિંદૂર જ તેમનું સર્વસ્વ હોય છે। આ પ્રતિશોધ છે એ વાતનું કે જ્યારે દેશની અસ્મિતા પર જ્યારે સવાલ ઉઠે છે ત્યારે દેશની સેના એ આતંકવાદીઓને મુંહતોડ જવાબ આપવા માટે તત્પર છે અને સક્ષમ છે। અને તેથી જ આજે ઓપરેશન સિંદૂર કરીને પહેલગામમાં જે નાપાક આતંકવાદીઓએ 27 નિર્દોષ લોકોની હત્યા કરી હતી અને ધર્મ પૂછીને હત્યા કરી હતી, તેનો જડબાતોડ જવાબ ભારતની જાંબાઝ સેનાએ આપ્યો છે। અને જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાનના 9 જેટલા આતંકવાદી ઠેકાણાઓ કે જ્યાં તેમના આકાઓ રહેતા હતા તે જગ્યાઓ પર મિસાઇલ્સ ફેંકી અને 90 જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા છે, નસ્ત નાબૂદ કર્યા છે આતંકવાદી ઠેકાણા। અને એ નાપાક પાકિસ્તાનને જવાબ આપ્યો છે કે આ જ રીતે જો તમે અમારા નિર્દોષ લોકોને મારતા રહેશો અને અમારા નિર્દોષ માતા બહેનોના સિંદૂર ઉજાડશો તો અમે તમને ફરીથી અનેક ટુકડાઓમાં વિખેરી નાખીશું અને તમને ક્યાંય દુનિયામાં જોવા નહીં મળો। તેનો આ એક જવાબ છે ભારત તરફથી અને ખૂબ જ સારી રીતે ભારતે આ જવાબ આપ્યો છે, આતંકવાદી હુમલાનો જવાબ આપ્યો છે, આતંકવાદી ઠેકાણાઓને નસ્ત નાબૂદ કરીને। અને તેથી જ આજે આપણે કહીએ છીએ કે ગુડ મોર્નિંગ આજે નહીં બોલીએ પણ આજે બોલીશું જય હિન્દ કી સેના। अच्छा सरफराजભાઈ, આજે પહેલગામ હુમલામાં જે નિર્દોષ જે મહિલાઓ હતી એમનો પણ સિંદૂર જે ઉજાડી દેવામાં આવ્યો છે એ અંગે શું કહીશું? આ દેશની પ્રજા જે શું કહી રહી છે? આ દેશ માટે સ્વાભિમાન એ સૌથી અગત્યનું છે। આ દેશ શાંતિ અને સલામતી ચાહે છે અને તેથી જ નાપાક પાકિસ્તાન વર્ષોથી આ દેશ પર આતંકવાદી હુમલાઓ કરે છે, અનેક સૈનિકોને મારે છે અને હવે તો હદ કરી નાખી કે સિવિલિયન્સ પર પહેલગામમાં હુમલો કર્યો, નિર્દોષ લોકોને ધર્મ પૂછીને માર્યા, કલમો આવડે છે કે નહીં એ પૂછીને માર્યા, પેન ઉતરાવીને જોયું। આટલી નીચતાપૂર્વક કૃત્ય કર્યું આતંકવાદીઓએ અને તે છતાં પાકિસ્તાને કોઈ સ્ટેપ ના લીધા આતંકવાદીઓ સામે। તેથી ભારતે આજે આતંકવાદી ઠેકાણાઓને જ બહાવલપુર હોય કે જમ્મુ કાશ્મીરના પીઓકે વિસ્તાર હોય કે જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તાર હોય કે જ્યાં આતંકવાદી ઠેકાણા હતા, ત્યાંના આકાઓ હતા, જે મદ્રેસાઓમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલતી હતી, તે તમામ જગ્યાએ આજે રાત્રિના 1 વાગ્યા આસપાસ જે હુમલો કરી ઓપરેશન સિંદૂર કરીને જે આતંકવાદી ઠેકાણાઓને નસ્ત નાબૂદ કર્યા છે એ ભારત તરફથી જવાબ છે કે અમારા માટે અમારી માતાઓ બહેનોનું જે સિંદૂર છે એ માત્ર સિંદૂર નથી, અમારું સ્વાભિમાન છે। અને સિંદૂરનું જે કલર છે એ પણ કેસરીઓ છે, લાલ છે। અને જ્યારે તમે અમારું રક્ત વહાવશો, અમારા સિંદૂરને મિટાવવાની કોશિશ કરશો તો અમે તમને ક્યાંય નહીં છોડીએ, તેનો આ એક જવાબ છે। આજે ઓપરેશન સિંદૂર છે એની અંદર હમણાં જ 10 વાગે ભારતીય સેના પણ એનો જવાબ પ્રેસ કોન્ફરન્સ કરીને કહેશે, એટલે આ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે કે આગામી સમયમાં આનાથી પણ વધુ હુમલા થઈ શકે છે, એ વિશે શું કહેશો? આ એક જવાબ છે। પાકિસ્તાનમાં જે આતંકી અડ્ડાઓ ચાલે છે, પાકિસ્તાન જે રીતે વર્ષોથી અનેક વખત આતંકવાદીઓને છુપી રીતે જે સપોર્ટ કરતું આવ્યું છે અને જે પાકિસ્તાનમાં જે અનેક આતંકી કેમ્પો ચાલે છે તેમના અડ્ડાઓને પાકિસ્તાની સેના ISIS જે સંરક્ષણ આપે છે અને આનો ભોગ માત્ર ભારત બને છે એવું નથી, અનેક દેશો બની ચૂક્યા છે। અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો હુમલો હોય કે અન્ય દેશો પરનો જે હુમલો હોય, અનેક વખત અનેક નિર્દોષ લોકોને આ જ રીતે આતંકવાદીઓ મોતને ઘાટ ઉતારતા આવ્યા છે। ધર્મના નામે અનેક નિર્દોષ મુસ્લિમ યુવકોને પણ આતંકવાદના રવાડે ચડાવેલા છે અને ભારતમાં પણ કેટલાક લોકો છે જે આવા આતંકી તત્વોને મદદ કરી રહ્યા છે। આ તમામ લોકોને
એ ભારત તરફથી આ એક જવાબ છે. અને એટલા માટે જ અત્યારે ઓપરેશન સિંદૂર કરીને એ આતંકવાદીઓના આકાઓના અડ્ડા ઉપર હુમલો કરી અને 90 જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ ભારતે માત્ર પ્રતિકાર કર્યો છે. જે પહેલગામમાં જે આતંકવાદી હુમલો તેઓ નિર્દોષ લોકોને માર્યા, 27 લોકોને, જે નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા, એનો ભારતે જવાબ આપ્યો છે. જો હવે પાકિસ્તાન હજુ પણ નહીં સુધરે, જો આને યુદ્ધ સમજી અને જો ભારત પર હુમલો કરવાની કોશિશ કરશે, તો પછી દિનેશ, હું સ્પષ્ટપણે કહી દઉં કે જે રીતે પહેલા બાંગ્લાદેશ થઈને ટુકડા થયા હતા પાકિસ્તાનના, એ જ રીતે ફરી પાકિસ્તાનના બીજા 4 ટુકડા થશે. અને આ યુદ્ધ પાકિસ્તાનને એટલી હદે પાછળ લઈ જશે કે પાકિસ્તાનને દુનિયાના નકશામાં જોવું પણ કદાચ મુશ્કેલ બની જશે. એ સ્પષ્ટ છે. પરંતુ ભારતે માત્ર પ્રતિકાર કર્યો છે, યુદ્ધ નથી કર્યું. પણ જો પાકિસ્તાન હજુ અવરચંડાઈ કરશે અને જો યુદ્ધ સમજીને ભારતીયો પર હુમલો કરશે કે ભારતની સેના પર પ્રહાર કરશે, તો ભારતે જે રોકેટ, મિસાઇલ એ બધું જે રાખેલું છે એ શોભાના ગાંઠિયામાંથી નથી રાખ્યું. દિનેશ, અચ્છા સર, જો પહેલગામ હુમલાની અંદર જે 27 યાત્રિકો હતા એમને આતંકવાદીઓએ ધર્મ પૂછી અને કલમા પઢો એમ કહી અને જે માર્યા હતા, ને એ સમય દેશની પ્રજાનો પણ કંઈક મૂડ અલગ હતો. આ હુમલો થયો છે, આ હુમલા પછી દેશની પ્રજાનો મૂડ કેવો છે? આ દેશની ખાસિયત એ છે કે આ દેશ દરેક વિપદતામાં એકજૂટ રહે છે. આ દેશની ખાસિયત છે કે તે વિવિધતામાં એકતાને અનુસરે છે. દુનિયામાં એકમાત્ર ભારત જ એવો દેશ છે કે જ્યાં અનેકવિધ જાતિ, ધર્મ, સંપ્રદાય, પંથના લોકો વસે છે. દરેકની અલગ અલગ પ્રકારના રીત રિવાજ છે, બધું જ અલગ અલગ છે, છતાં પણ દેશ એકજૂટ છે, એક છે. આ દેશની ખાસિયત છે. ને આવું વિશ્વમાં એકમાત્ર દેશ છે, એ આપણું હિન્દુસ્તાન છે, આપણું ભારત છે. તેનું દરેક ધર્મના, દરેક જાતિના, દરેક પંથના લોકોને તેના પર ગર્વ છે. અને આ જ ભારતની ખાસિયત છે. તેથી જ્યારે પાકિસ્તાની આતંકવાદીઓએ જ્યારે ધર્મ પૂછીને 26 ભારતીય અને 1 નેપાળીની જ્યારે નિર્મમ હત્યા કરી, ત્યારે પાકિસ્તાનની આતંકવાદીઓનો એક જ ઉદ્દેશ હતો કે ભારતમાં કઈ રીતે હિન્દુ મુસ્લિમના ઝઘડા કરાવે. પણ ભારતીયો એ આતંકવાદીઓની આ નાપાક સાજિશને સમજતા હતા. તેથી ભારતના તમામ ધર્મ સંપ્રદાયના લોકો એકજૂટ રહ્યા અને રોડ રસ્તા પર દરેક ધર્મના લોકો ઉતર્યા. હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, તમામ લોકો રસ્તા પર ઉતર્યા અને આતંકવાદની વિરુદ્ધમાં સરકારને સપોર્ટ કરવા માટે આહવાન કર્યું અને કહ્યું કે સરકાર કડકમાં કડક પગલા લઈને આતંકવાદને નસ્તનાબૂદ કરે, પીઓક અને ભારતની અંડરમાં લે અને જડબાતોડ જવાબ આપે તેવી એક સૂર્ય માંગ સમગ્ર ભારતવાસીઓએ કરી. અને તેનું જ આ પરિણામ છે કે ભારતે પ્રતિકાર કરી અને આતંકવાદીઓના અડ્ડાને નસ્તનાબૂદ કર્યા છે. પહેલગામ હુમલાની અંદર 27 જેટલા જે યાત્રિકો હતા, એ યાત્રિકો ઉપર આતંકવાદીઓ દ્વારા કૃત્ય કરી અને તેમને મારી નાખવામાં આવે છે. એ સમય બાદ ભારતની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે કે હવે ભારત સેના શું કરશે, જેને લઈને આજે વહેલી સવારે જ ભારતીય લોકો જ્યારે ઉઠ્યા ત્યારે લોકોને સમાચાર મળ્યા કે ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે અને આ હુમલાની અંદર અનેક આતંકવાદી કેમ્પોને ઓપરેશન સિંદૂર દ્વારા નાબૂદ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ નામ આપ્યું છે, તો જે ભારતની જે મહિલાઓ હતી, માતાઓ હતી, તેમનું સિંદૂર જે ઉજળી ગયું હતું, એને ભારતે જડબાતોડ જવાબ આપી અને હુમલો કરીને આજે તો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. રખેવાળ પ્લસ માટે સિનિયર રિપોર્ટર સરફરાજ નાગોરી સાથે હું દિનેશ રાણા.